જય માતાજી. તો જો આજ જાય છે અમે સરખા, આપણે જાય છે હાલીના, તો આપણે જાય છે દાદા પગે લાગવા. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે હાલતા થયા. જો આપણે એટલા હાલીને જાય છીએ. આપણે જે તો ગામમાં છીએ. ચાલો હજી હવે ગેટ વટીએ આપણે ચાલીને જાય છીએ. અને વિપુલભાઈ ને જેનિશ ને ઈ બધા આવે છે. તો ઈ તો હજી વાહે છે. આપણે જઈએ છીએ સરખા. ચાલો આપણે ગેટે વટી ગયા છીએ. હવે પછી મળીએ. જો આપણે આંબડી ભોગી ગયા છીએ દોલતી થી. અને જોલા તણે વાહે રહી જાય તોડ્યા આવે છે. એક વિપુલભાઈ છે, એક જેનિસ ને કેવલ. એ જો આમ બીજા આપણને આમાં હલાય. જો ઉઘાડા પછી અમારે બે ને માનતા છે આપણે. તો જો જાય છે કા વિપુલભાઈ. તો આપણે પોગી ગયા છીએ આંબડી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે આખો વિડીયો જોજો, કેમ કે તમને ભેગુંથી આપણે બધું બતાવશું. આપણે તમને દાદાના દર્શન આપણે કરાવશું. અને કાલ તો માંડવો છે. થઈ જશે જો માવો ખાઈ જશે. હોટલે પોગી ગયા છે. ચાલો આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ, પાણી પી લઈએ. તો હોટલે થી નીકળી જશે હવે. ને બબલાન જો જેની ફેન લઈ લીધા છે. કેવલ ફેન અમારે વિપુલભાઈ જો પાણીની બોટલ લઈ લીધો છે. તો હાલો બધા બબલા ખાવા. અને ટેટી જો લીધી છે આપણે. લીધી તો નથી, પણ હમણાં આખડે પોલેરો નહીં રહ્યો તે આપણને દેતા જાય, કેમ કે હાલીને જાય છે. તો ટાણે બધા દાન પુણ્ય ઘણા કરતા હોય એટલે અમને ટેટી દેતા જાય પીસે. તો ચાલો હવે આપણે હાલે રાખીએ. જો આપણે હવે ઝાબળ પોગું થઈ જશે. ઝાબળ આપણે હવે દેખાવા મળ્યું છે. આમ અને અમારે વિપુલભાઈ જો ટેટી સુધારે છે હાલતા. કેમ કે આપણી પાસે સાકું તો ન હોય. અને બધાને ખાવી છે ટેટી. તો જો મોળી નાખી જો. તો હાલો બધા ટેટી ખાવા. ને આપણે જો ઝાબળ આમ થોડુંક ઓરું આવ્યું છે હવે. એટલે ઉઘાડા પગે માનતા છે, એટલે હવે પગે મળ્યા છે બળવા. જો અમારે વિપુલભાઈ જો ટેટી મોળ નાખી છે. અને ઈ શાંતિ મળી તમને ખબર? જો કેમ કે સાકુ લઈને તો આપણે ક્યાંય જાતા ન હોય. તો હાલો બધા ટેટી ખાવા. સાવરકુંડલા પોગી જશે. અને થોડોક ગેટ આખો છે. અને જાય તે રોડ ને એવું બધું બને છે. તે આપણે ત્યાંથી નાલ્યા છીએ. જેનિશભાઈ શું છે? શેતોડા ને દાખવે ભાંગી લીધું છે. તો હાલો બધા શેતોડા ખાવા. આમ દેખાય છે સાવરકુંડલા નું. આપણે અહીંથી નીરા કે ઓરું થાય એટલે રસ્તો તો આ મોલકોટ થી છે હાલવાનો. કેવલભાઈ થાકી નથી ગયા ને? વિપુલભાઈ તમે? વિપુલભાઈ ને હાલ જવો, કેમ કે ઉઘાડા પડી જશે એટલે ખાલી મોજા પહેર્યા છે. જેનિશભાઈ તો બાકા ચીકી બોલાવતા આવે છે થોડા. તો કામ ઘણા આવશે તો હું તમને કહે ક્યાંથી હાલવાના છે. આમ તો આપણે તો સાવરકુંડલા પહોંચ્યા છે. તો ચાલો હવે પછી મળીએ.
આપણે જો હવે ઓલા કુંડલા ગેટેથી આવ્યા હતા અને હવે જો આપણે કુંડલા વટવા આવી જશે. કુંડલાની ગેટ આવી જશે તો હવે આપણે આકડે વટી જાવું. અમારા વિપુલભાઈની જો હવે થઈ જશે ઢગલો. જો હાવ થાકી જશે. કેવલભાઈ જો થાકી જશો કે ઈ થોડો થાકે. આ બધા થાકી જશે. આપણે ચલો કુંડલા વટવા આવી જશે. આપણે ગેટે હમણાં વટી જઈશું. જો આપણે હવે સરખડિયા પહોંચી જશે. સરખડિયા ગામ છે તો આપણે સરખડિયા પહોંચી જશે. હજી એક આપણે ગામ આડું છે. ક્યાં હોટ પડી ગયેલા ને જો અમે થાકી જશે ને એટલે ખોટી હોત લઈશી ટેકે. તો આપણે હજી એક ગામ આડું છે તો તમને એ હું કહી કે હજી કઈ એક ગામ આડું છે એમ. કેમ કે આપણને તો ખબર નથી કોઈ દી ક્યાં નથી એટલે આપણે આ જઈને વાસીને કેવું કે કયું ગામ હજી આડું છે. આ સરખડિયા તો જુ થઈ જશે. વિપુલભાઈ તો આપણે જ વાહે સહી ટેકા માટે જો ખોટી લીધી છે. જઈને આપણે મળીએ. જો આપણે હવે ઓળિયા પહોંચી જશે ને આપણે ઘડીક હોટલે બેઠા હતા નાસ્તો કરવા તો આપણે નાસ્તો કરી લીધો છે. અમારે જો કેવલભાઈ તો નાસ્તો ચાલુ જ છે. તો આપણે હવે પહોંચી જશે ઓળિયા. હજી એક કામ બાકી છે આપણે. જો આ સિંગ શેની છે પાછા કોમેન્ટમાં કહેજો. હે સિંગ શેની લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા છે એને આપણે દી આથમી જોશે. હવે અંધારું થવા આવ્યું છે. જે કામ બાકી છે તો આપણે અહીંયા જઈને બે મળીએ. બે પાસે અલગ અલગ સિંગું છે જો. તો પાછા કહેજો હેની હેની સિંગ છે એમ. મને ખબર ચાલો આપણે બીજા મળીએ. બીજા ગામ જઈને મળીએ. જો આપણે કરજાળા પહોંચી ગયા છીએ. આ હવે સહેલું ગામ છે આપણે કરજાળા. હવે તો ડાયરેક્ટ આપણે સરખા આવશે. જો અંધારું બહુ થઈ ગયું છે. ચાલે નહીં ટાળ્યા જાય છે. અંધારું થઈ ગયું છે ફૂલ. આગળ વહી જશે ને આપણે રહી જશે પાછળ. ચાલો હવે આપણે સરખા જઈને મળીએ. આપણે પોગી જા નવા સરખા. જો ગેટ આવી ગયો છે. જો નવા સરખા પોગી ગયા છે. હવે આપણે 1 કિલોમીટર છે અહીંથી દૂર આપણે મંદિર. આવી ગયા. આપણે 10 વાગી જશે. અહીંયા નવા સરખા કોઈ ગાતા. ચાલો હવે આપણે તમને મંદિરે જઈને બતાવીશું મંદિરને કેવું. કેમ કે દર્શન તો વારે કરાવ હોય. અટાણ તો ખાલી ગેટ ને એવું બધું બતાવે. આપણે 10 વાગી ગયા છે. ચાલો હવે જેટલા વાગે પહોંચીએ અટાણે હું તમને કહીશ પાછા કેટલા. હવે 1 કિલોમીટર આગળ છે. હાવ થાકી જશે હવે. ને આપણે જો પહોંચી ગયા. જો આવું બધું છે તો આપણે પહોંચી ગયા છીએ. ને આપણે અંદર દાદાના દર્શન તમને નહીં કરાવી શકું કેમ કે અંદર વિડીયો ઉતારવા ના પાડે છે. એટલે આગેથી આમના મંદિરને એવું બધું બતાવે.